બાળકોને ચોકલેટ વધારે ભાવે છે, પણ આ ચોકલેટમાં પ્રિઝર્વેટિવ્સ અને ખાંડનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. જો તમારા બાળકો પણ આ ચોકલેટ ખાઈ રહ્યા છે તો આ વિડીયો ધ્યાનથી સાંભળજો. કોઈ પણ નોર્મલ ચોકલેટમાં પ્રિઝર્વેટિવ્સ અને એડિટિવ્સનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, પણ એની જગ્યાએ જો ડાર્ક કોકોઆ વાળી ચોકલેટ લેવામાં આવે કે જેમાં 70 થી 80% એન્ટીઓક્સિડન્ટ્સ રહેલા છે, આમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ જે ઓક્સિડેટિવ ફ્રી રેડિકલ્સ જે શરીરમાં નુકસાનકારક છે, જે કેન્સર કરે છે, અલ્સર કરે છે અને આંતરડાને પણ નુકસાન પહોંચાડે છે, એને ન્યુટ્રીલાઇઝ કરે છે. ડાર્ક ચોકલેટ એ આપણા બ્રેઇનમાં સેરોટોનિન, ડોપામાઇન અને એન્ડોર્ફિન જેવા હેપી હોર્મોન્સ રિલીઝ કરે છે, જેને કારણે સ્ટ્રેસ, ચિંતા અને તણાવમાંથી રાહત મળે છે. ડાર્ક ચોકલેટ એ આપણા શરીરના જાડા લોહીને પાતળું કરે છે, જેને કારણે લોહીનું પ્રવાહ વધે છે, જે બ્રેઇન અને હૃદય સુધી સરળતાથી પહોંચી રહે છે, જેને કારણે કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. આ ડાર્ક ચોકલેટમાં રહેલું કેફીન જે આપણા મગજની એલર્ટનેસમાં પણ વધારો કરે છે. તમે ડાર્ક ચોકલેટ ખાવ છો કે નહીં? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આ રીલ્સ એવા લોકોને શેર કરી દેજો કે જે પ્રિઝર્વેટિવ્સ અને સુગર વાળી ચોકલેટ વધારે ખાય છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારા સ્વાસ્થ્યનું ખ્યાલ રાખો.